ઉસ્તાદને આપણે શ્રદ્ધાંજલિ રૂપી એક ભજન, એમાં સાંઈ શેલાણીની વાત આવે છે. એ સબીર ઉસ્તાદને અતિ પ્રિય વાત હતી. આ ભજન ગવાણું દાસ અમીરાનું ભજન છે. શેલાણી સાંઈના શિષ્ય હતા દાસ અમીરો. આપણે વંથલીમાં થયા બાપુ, દાસ અમીર વંથલીમાં. સાંઈ શેલાણીનું એમનું પ્રમાણ જોવો તમે. 12 વર્ષની ઉંમર, ખાલી 12 વર્ષ. અને રૂડાપીર કરમણપીર બાપાની ભાળ લેવા કરિયા દુધારા જાય છે. માંદગીમાં હતા, પોતે બીમાર હતા. ખબર પડી પરબે થઈને જાય છે ત્યાં. તો પરબે હાદલપીર ગાદી હતા. તો હાદલપીરે કીધું, રૂડાપીરને કીધું કઈ બાજુ જાવ છો? કીધું કરિયા દુધારા જાવ છે રૂડા, ત્યાં કરમણપીર છે, એ માંદગીમાં પીડા છે, બીમાર છે, એની ભાળ લેવા જાવું છે. તે હાદલપીરે ટકોર કરી, તો જાવ ને તો બેઠા કરીને આવજો, પાછા પરબે ન વળતા. જાવ તો બેઠા કરીને આવજો. આવી ટકોર કરી તો આ તો પીર હતા. કરિયા દુધારા આવ્યા ને તો કરમણપીર તો હમાઈ ગયા હતા, પણ પાછું પરબે જવાની ના પાડી તો પરબે નો આવતા. પછી જાપે ગયા તો એના વેવાઈની નનામી હામી મળી. વેવાઈની રૂડાપીર બાપા એટલે દેવીદાસ બાપુના ભાઈ, અને માનણપીર મોટા ભાઈ, વચ્ચે દેવીદાસ બાપુ ને નાના રૂડાપીર બાપા, જે હુરાપુરા છે પરબમાં, અત્યારે હાલમાં હુરાપુરા છે. આ પ્રમાણ તમે જો, આ ભજન છે ને, આ ભજનનું પ્રમાણ છે. પોતે કર્યા દુધારા વેવાઈને નનામી હામી મળી. કીધું કે ઉતારો, હેઠી નનામીને ઉતારો. વેવાઈનું ખાપણ ખેંચીને કીધું, વેવાઈ તમને તો હું મળવા આવું છું, તમે ક્યાં વહી જાઓ છો? અને વેવાઈને બેઠા કર્યા. એટલે કીધું જાઓ તો બેઠા કરીને આવજો. બેઠા કર્યા. પછી બાજુમાં જોયું ને તો 12 વર્ષનો એક મુસ્લિમનો દીકરો ઘેટા બકરા ચરાવતો હતો ને એ ઉભો હતો ત્યાં. એની સામે રૂડાપીરે જોયું, બેટા અહીંયા આવો. શું તારું નામ છે? બાપુ બધા શેલાણી કહે છે મને. એ મુસ્લિમનો દીકરો છો? કે હા બાપુ. તો મારો એક કામ કરી દે. હુકમ કરો બાપુ. મારું મસ્તક કાપીને તને આપું, તારે પરબે પહોંચાડવાનું છે. 12 વર્ષની ઉંમરે શેલાણી સાંઈ કીધું, મારું મસ્તક તને આપું નહીં, તારે પરબે પહોંચાડવાનું છે. હાદલપીરને ત્યાં દેવીદાસ બાપુના ચરણમાં મૂકવાનું છે. છોકરો ઓળખી ગયો કે આ કોઈ મહાપુરુષ લાગે, કોઈ ઓલિયા પુરુષ લાગે, પીરાણું લાગે છે કોઈ. કીધું બાપુ હું તમારું કામ કરી દઉં,